હિમાંશુ, હિમાંશુ, ઉઠ તો. અલા રાતના યાર 12 વાગ્યા સુધી પબજી રમ્યો છું, મને ઊંઘવા દો યાર થોડીક વાર. હિમાંશુ, હિમાંશુ ઉઠ. જો કેટલો ટાઈમ થયો છે? અમે રાતના 12 વાગ્યા સુધી પબજી રમ્યો છું, મને હમણાં થોડીક વાર ઊંઘવા દો. હેરાન નહીં કરો આવી આવે. હિમાંશુ, હિમાંશુ, ઉઠ બેટા ઉઠ. હિમાંશુ, ચાલ ઉભો થા. હિમાંશુ, ચાલ ઉભો થા. ચાલ. આવું છું, તમે નાસ્તો બનાવો, મેં બ્રશ કરીને આવું છું. શું નાસ્તો? રાત્રે મોડેકથી સુવાનું, સવારે મોડેકથી ઉઠવાનું, એવરી શું? ચાલો બીજા ઘણું બધું મેં કીધું ને રાતના મોડે સુધી મેં રમતો હતો પબજી યાર. હું હેરાન કરો છો. આ છોકરાઓનું કઈ ખબર નથી પડતી. પબજી રાતના મોડે સુધી પબજી રમવાનું, સવારે મોડેકથી ઉઠવાનું, એવરી શું? ઉભો થા. આવું છું, તમે જાઓ. નહીં આવું છું નહીં, ઉભો થા. એકવાર કીધું ને મેં, જાઓ ને તમે બનાવો ને નાસ્તો. હું હેરાન કરો છો હવાર હવાર. પબજી. હું કરે હે લ્યા. તારી પછાડી છે પોસ્ટિંગ કીપર, છે પોસ્ટિંગ કીપર. જલ્દી માં પેલાને માર જોરદાર. અરે યાર મેં તો મરી ગયો યાર. ઓય હવે તો તારે ચિકન ડિનર લાવવું પડે. રમ્યા કર હવે તું. ભગવાનના मार जोरથી मार. रोजा मैं ड्रॉप કરી દીધું. લઈ લે ફટાફટ. मार લાસ્ટ કી છે. કોચિંગ કીપર પછાડી. એ ચિકન ડીના મળી ગયો. યસ. જલ્દી માર. મને મારે પેલો. લાઈફ અપ. હિમાંશુ બેટા હવે નાસ્તો કરી લે. આખો દિવસ પબજી ગેમ ન રમવાનું હોય. અરે પણ કરું છું ને યાર. 15 મિનિટની મેચ છે. રમવા દો ને યાર મને. આવું શું કરો છો તમે? પણ બેટા કેટલીક વાર થી મેં અરે જરાક વાર જ ને મળ્યો છે. જરાક વાર રમી લઉં પછી તમે નાસ્તો કરી લઉં છું. પબજી બંધ કરે નાસ્તો કરે. 20 મિનિટથી મમ્મીએ નાસ્તો મૂક્યો છે, તને અડધો કલાક તો ઉઠાડતા થાય છે. આ પબજી તો હેરાન કરી નાખ્યો છે. દુકાને જવાનું છે. ચાલ 12:30 છે દુકાને. એ માર એ મિત્રો, જાણે કે તમે આ વિડીયોમાં જોયું, રાઇફલમાંથી છૂટેલી ગોળી શ્વાસ અને ઉચ્છ્વાસ ગતિથી વધુ પણ આપણા શરીરને વીંધી ચીરી આરપાર થઈ જાય છે. આ જ રીતે પબજી નામની બુલેટ આંખના પલકારોથી બાળકો, યુવાનો અને પુખ્ત વયના લોકોનો શિકાર કરી રહી છે. જેમ કે કોકટેલના ગ્લાસમાં પીરસાતી એ મીઠી વિષ પ્યાલીના સાચા રૂપમાં આપણને બાળકો એટલું જ જરૂરી છે. ગેમ રમવી એ કોઈ ખરાબ આદત નથી, પણ આ જ્યારે આદત તમારી લત બની જાય અને તમારા જીવનના હરેક પાસાને બદલી કાઢે છે, ત્યારે આ લત ને બાળકો એટલું જ જરૂરી બની જાય છે. તમારી ફૂલ જોરથી દોડતી ગાડીને બ્રેક મારવી એ જરૂરી બની જાય છે. એટલે જ આપણને પબજી નામની બુલેટને બાળકો એટલું જ જરૂરી બની જાય. વિદેશી મેનકા જેવી આ પબજીની રૂપરેખા કઈ એવી છે કે વિમાનમાં સવારી કરતો માણસ, કોઈ વ્યક્તિ ટાપુ પર પેરાશૂટના સહારે કૂદી જાય છે. આમાં કોઈ પણ પ્રકારના અપરાધ વિનાના નિર્દોષ વ્યક્તિઓને મારી નાખે છે અને હથિયારો ભેગા કરે છે. હથિયારો ભેગા કરવા અને વ્યક્તિઓને મારવા આ ગેમનું મુખ્ય વિષય બની ગયું છે. આ ગેમની સૌથી રસપ્રદ વાત તો એ છે કે જ્યારે સમય પૂરો થઈ જાય અને તમે વર્તુળના બહાર રહી જાઓ તો તમારી મૃત્યુ નિશ્ચિત છે. સાયકોલોજીની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણી લાઈફસ્ટાઈલ આપણા મગજ પર બહુ ઊંડો અસર કરતી હોય છે. અને મિત્રો, નવાઈની વાત તો એ છે કે આ ગેમ જ આપણને કેટલું બધું શીખાઈ જાય છે.
તમે ભલે કેટલું બી ભેગું કરો, કેટલા બી લોકોને મારો, પણ જ્યારે તમારી પાસે સમય નહીં હોય તો બધું જ નકામું છે. कुछ करेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया. આ કરશે ઇન્ડિયા. આખો દિવસ આપણા આજકાલના બાળકો પબજીમાં ટાઈમ વેસ્ટ કરે છે. કઈ શીખો, ટાઈમ બચાવો અને કઈ કન્સ્ટ્રક્ટિવ કરો જેનાથી આપણું દેશ આગળ વધે. મિત્રો, તમારે અગર દેશ માટે કંઈ કરવું છે, પોતાના માટે કંઈ કરવું છે, તો આ વિડીયોને વધુથી વધુ શેર કરજો.